हेलो दोस्तों, गुड मॉर्निंग, सुप्रभात। સવારમાં ભાઈએ વહેલા નીની કરી લીધી છે. નીની કરી લીધી ને બેટા? નીની કરી લીધી છે. એ ખટાડો હવે મૂકવા જવાનું છે હવે, એટલે ઓકે. અને આપણે પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તામાં જો આપણે તો ગુજરાતી છે એટલે કાલના ઢેબડા અને સુંદો અને દહીં. ઢેબડા સુંદરને દહીં ખાઈ લઈએ, પછી કાવ્યને સ્કૂલમાં મૂકતા આવીએ. બરાબર, ચલો જમી લઈએ. ચલો ગાઈઝ, જઈ રહ્યા છે મેડમ સ્કૂલમાં. આજથી સ્કૂલો ચાલુ થઈ રહી છે. હેલો, ગુડ મોર્નિંગ. ચલો સ્કૂલમાં. જય શ્રી કૃષ્ણ. તો ચલો ભાઈ, આના સ્કૂલમાં મૂકવાનો ટાઈમ થઈ ગયો છે, તો લઈ જઈએ. તો ભાઈ જો આજે ભાઈ એકલા પડ્યા છે ઘેર, એટલે 3 જણા સ્કૂલમાં છે અને આ ભાઈ એકલા છે. એટલે જો આ શું રમે છે, તો આ પણ ચાલુ કરી નથી. અને આ જો મસ્ત રમે છે. હાય હાય હાય, પુષ્પા 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 પુષ્પા. હે હતું ચલો ભાઈ રમે છે, તેને રમવા દઈએ, હેરાન નથી કરવું. તો ભાઈ અમે લોકો તો આવી ગયા છે સ્કૂલમાંથી કાવ્યાને લઈને. અને આજે એનો ફર્સ્ટ ડે હતો. આજે સ્કૂલમાં શું કર્યું? ગેમ રમાડી. તો ભાઈ એને આજે હા ચમચી અને વાટકી, પછી ઓકે. તો એને ચમચી, વાટકી અને ફ્લાવર જોડે ગેમ રમાડી છે. હવે કાવ્ય આવી ગઈ છે, માહી રુદ્રાક્ષને લેવા જવાનું છે, તો આપણે પહેલાં એને લેતા આવીએ. તો ભાઈ આ તો આવીને બેસી ગયા. હે કેમ બેસી ગયા? બેસી ગયા છે ગાંધીજીના 3 વાંદરા. તો આવી ગયા છે બધા જોડે જ સ્કૂલમાંથી ઘરે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે આવી ગયા છે આજે આપણા ઘરે. એક ગેમ રમાડી. અરે બ્રેસલેટ આલે. તો દોસ્તો જઈ રહ્યા છે ગામડે દર્શન કરવા જવાનું છે મંદિરે. આપણા દાદાના જે કાશીનાથ દાદા છે આપણા ત્યાં, આપણા કુળદેવતા છે, એમના ત્યાં દર્શન કરવા જવાનું છે. એટલે હવે નીકળ્યા છે. આપણે એકલા પાથેડા છે એટલે જઈએ અને દર્શન કરીને 7 વાગે ટ્યુશન છે, એટલે ફટાફટ આપણે પાછા આવતા રહીએ. તો જઈએ છે ગામડે. તો ભાઈ જુઓ, આ આપણા ગામનો રસ્તો છે ને. વરસાદ પડ્યો લાગે છે કાલે અહીંયા. આપણે તો હતો નહીં વરસાદ, પણ અહીંયા તો ઢગલો વરસાદ પડ્યો લાગે છે. ખેતીનું કામ બી ચાલુ થઈ ગયું છે. લોકો ખેતીનું કામ ચાલુ કરી દીધું છે, એટલે વરસાદ પડી ગયો લાગે છે સારો, સરસ. સિટીમાં પડે ના ચાલે, સિટીમાં ના પડે તો ચાલે, પણ ગામડામાં વરસાદ પડવો જોઈએ, જેથી કરીને ખેતીવાડી સારી થઈ શકે. બાકી તો સિટીમાં એટલા બધા વરસાદની જરૂર નથી, ગામડામાં જ જરૂર છે વરસાદની. તો ભાઈ જો આવો રસ્તો છે આપણા ગામડાના ઘરનો, અને જ્યાં જાળીવાળું દેખાય ને એ જ આપણું ઘર. લોક મારી છે, લોક ખોલીને જવું પડશે. આપણે તો હવે નીકળી ગયા છે રિટર્ન ઘરે જવા માટે. ગામડેથી દાદાએ દર્શન કરી લીધા છે. અને વરસાદ એવો આજે સવારે જ પડ્યો છે, સારો એવો વરસાદ પડ્યો છે. એટલે આપણે સિટીમાં તો પડ્યો નથી, અહીંયા તો સારો વરસાદ પડ્યો, ખેતી લાયક એક વરસાદ પડી ગયો છે. તમે જોઈ શકો છો કે લોકોએ ખેતી કરવાનું પણ ચાલુ કરી દીધું છે. અને ગામડાની જિંદગી સરસ મજાની, મજા આવી જાય એવી જિંદગી છે. વાહ ભાઈ વાહ. જો ઘરે તો આવી ગયા, ટાઈમ થઈ ગયો, પણ લાગી હતી બરાબરની ભૂખ. ખાવાનું કશું હતું નહીં, એટલે છેલ્લે આપણે સેવ અને મમરા ખાઈ લઈએ. બનાવવાનું છે વઘારેલી ખીચડી બનાવવાની છે, આપણી ફેવરાઇટ વઘારેલી ખીચડી અને દહીં.
હેલો ગાઈસ, જો આજે છે માહીનો બર્થડે, એટલે આ માહી મેડમ તૈયાર થઈ ગયા છે. હાથ લઈ લે. તો આજે છે માહીનો બર્થડે અને જો અમે બનાવી છે એના માટે વઘારેલી ખીચડી. તો એની ફરમાઈશ હતી વઘારેલી ખીચડી, તો અમે બનાવી છે વઘારેલી ખીચડી. તો હાલો બધા ખાવા માટે. તો ભાઈ બર્થડેના દિવસે અમે એને વઘારેલી ખીચડી ખવડાવીએ છીએ, હે ને? ઓકે, શું છે? કેક ક્યાં છે? કેક આપણે નહીં કાપતા બેટા, કેક બંધ કરી કાપવાની. ચોકલેટ આપી દીધી ને તને? તને ચોકલેટ આપી ને માહીએ? નહીં આપી? કોણ ગયું? ચલો તો જમી લઈએ. તો ફાઇનલ ગાઈઝ, આપણે લાયા છીએ અત્યારે આઈસ્ક્રીમ કેક. હમણાંથી અમે આઈસ્ક્રીમ કેક ચાલુ કરી છે. હે, તારે ખાવાનું છે? કોની કોની આઈસ્ક્રીમ છે આ? તારી છે? કોની બર્થડે છે? માહીની બર્થડે છે. તો ભાઈ ચલો કેકનું અનબોક્સિંગ કરીશું. તો ભાઈ જો આ છે આપણી કેક, અને સરસ મજાની કેક છે. તો બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેક ખાવા માટે, પણ કોઈને કેક મળશે નહીં. કેક મૂકી દેવાની છે અંદર. હા, તો આ ભાઈને મોઢામાં પાણી આવી ગયું છે. તો ચલો કેક, ચલો માઈક આપો. કેક હેપી બર્થડે ટુ યુ. માઈ કાપી હકતી નહીં. કોઈ નહીં ખવડાવવાનું. मन में लड्डू फूटा. લડા લડા. તો ભાઈ અમે જો લાયા છે, તો ભાઈ અમે લાયા છે કસાટા. તો ભાઈ બર્થડે કેક તો પૂરી થઈ ગઈ છે. જોઈ રહ્યા છે મેચ છેલ્લા રૂમમાં, અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. અરે લાઈટ ચાલુ તો છે. गुड नाइट. कैसी कृष्णा लाइक करो, सब्सक्राइब करो, जामे जय श्री राम. अंदर पर लाइट चालू. ઓકે, તો જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. તો આપણે મેચ ચાલુ છે ત્યાં સુધી જાગવાનું છે. જય શ્રી રામ. जय श्री राम. ઓકે, બાય. बाय बाय.